ગીરનો પ્રખ્યાત, જેમાં મસાલા ઓછા અને સ્વાદ વધારે, જે હું નહીં પરંતુ આજની આપણી વાનગીનો સ્વાદ કહેશે, એવો જ પ્રખ્યાત વઘારેલો રોટલો, જે પ્રોટીનથી ભરપૂર. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયા કુકિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસીપી તરફ. તો આજની આપણી રેસીપી છે વઘારેલો રોટલો. જે વઘારવાની રીત છે એ એક, પણ બનશે વાનગીઓ બે. તો એને કેવી રીતે બનાવવાની છે ચલો આપણે આગળ જોઈ લઈએ. તો મેં અહીંયા છે 3 છે એ રોટલા લીધેલા છે. તો ચાલો સૌથી પહેલાં આપણે રોટલો છે એને ચોળી લઈએ. તો મેં અહીંયા છે ઠંડા રોટલા લીધેલા છે, જે ખૂબ જ આસાનીથી છે એ ચોળાઈ જશે, જે તમારે મિક્સર જારની કે ખાંડવાની પણ જરૂર નહીં પડે. અને આજે આપણે રોટલો વઘારશું તેમાં મેઇન વસ્તુ છે લસણ, જે ક્યારે ઉમેરવું, જેથી વઘારેલા રોટલાનો સ્વાદ છે એ 4 ગણો વધી જાય, જે આપણે આગળ મુજબ જોઈ લઈએ. તો આપણો રોટલો છે એ ચોળાઈ ગયેલો છે. તો મેં અહીંયા રોટલો વઘારવા માટે છે 2 નાના નંગ ટમેટાં લીધેલા છે, 1 મોટું નંગ છે ડુંગળીનું લીધેલું છે, 2 ડાળખીઓ છે મીઠા લીમડાની છે, 2 તીખા મરચાં અને લસણ. તો આપણો રોટલો વઘારવા માટેની સામગ્રી તૈયાર છે. અને જે લસણ છે મેં આ રીતે વાટી અને તૈયાર કરી લીધેલું છે. તો મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી દીધેલી છે. અને રોટલો વઘારવા માટે મેં અહીંયા 4 ચમચી જેટલું છે એ તેલ લીધેલું છે. તો આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, લીલા મરચાં, લીમડો અને સમારેલી ડુંગળી એમાં નાખી અને આપણે ડુંગળીને છે એ સારી રીતે સાંતળી લેશું. તો આપણી ડુંગળી છે એ સરસ સંતળાઈ ગયેલી છે. હવે એમાં સુધારેલા જે ટમેટાં છે એ ઉમેરી અને એને સારી રીતે પકાવી લઈએ. અને ગેસની ફ્લેમ જે છે એ આપણે મીડિયમ રાખવાની છે. તો મેં જેમ આગળ મુજબ કીધું એમ કે લસણ છે એ ક્યારે ઉમેરવું, તો હવે એનો સમય આવી ગયો છે. તો આપણી ડુંગળી અને ટમેટું છે એ સારી રીતે છે સંતળાઈ ગયા છે. તો હવે આપણે લસણને છે એમાં ઉમેરી દઈએ અને 2 મિનિટ માટે આપણે એને પકાવી લઈશું. પરંતુ હા, લસણનો કાચો સ્વાદ બિલકુલ પણ નહીં આવે. પરંતુ હા, વઘારેલા રોટલાનો સ્વાદ જરૂર 2 ગણો વધારી દેશે. તો આપણે અહીંયા છે એ ટમેટાં અને ડુંગળી સરસ પાકી ગયેલા છે. તો હવે ચોળેલો જે રોટલો છે એ નાખી દઈએ. હળદર, સ્વાદ પ્રમાણે નમક અને લાલ મરચું પાવડર નાખી અને સારી રીતે હલાવી લઈએ. રોટલા વઘારવા માટે ક્યારે પણ ધાણા જીરું અને ગરમ મસાલાનો ઉપયોગ કરવાનો નથી. જે આપણો રોટલો છે એ વઘારી અને તૈયાર છે, જે તમે ચા અથવા દહીં સાથે લઈ શકો છો. તો આપણી એક રીત તો બનીને તૈયાર છે. તો ચલો હવે બીજી રીત તરફ આગળ વધીએ. નાસ્તા માટેનો જે કોરો વઘારેલો રોટલો છે આપણે લઈ લીધેલો છે. ત્યારબાદ બાકીનો જે વઘારેલો રોટલો વધ્યો છે એમાં આપણે છાશ ઉમેરી દઈએ. અને હવે આપણે આમાં જે છાશ ઉમેરી છે એટલે નમકમાં જે સ્વાદ છે એ આનો મોરો પડી જશે. એટલે આપણે એ મુજબ થોડુંક સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ. અને રોટલા કરતાં છે એ છાશનું પ્રમાણ છે એ થોડું વધારે હોવું જોઈએ, જેથી આપણો રોટલો છે એ સરસ મજાનો પાકી જાય અને થોડો ઢીલો અમથો મજેદાર આપણો વઘારેલો રોટલો છે એ બનીને તૈયાર થઈ જાય. અને છાશ નાખ્યા બાદ થોડીવાર છે એ હલાવતું રહેવાનું છે, જેથી છાશ છે ફાટી ન જાય. તો હવે તમે જોઈ શકો છો આપણો રોટલો છે એ સરસ મજાનો પાકી અને તૈયાર છે. તો આપણો છાશવાળો વઘારેલો રોટલો સરસ અને મજેદાર બનીને તૈયાર થઈ ગયેલો છે. તો તૈયાર છે આપણો બીજી સ્ટાઇલમાં પણ ગીરનો પ્રખ્યાત કાઠિયાવાડી રોટલો. તમને કેવો લાગ્યો? અને હા, તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારા વિડીયોની દરેક નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.